This ગુડ conference will now be આફ્ટરનૂન recorded. બાળકો. ગુડ જે Good આફ્ટરનૂન afternoon, સર. sir. મજામાં છો બધા? Oh, બહુ ઓ જૂના. શું કે રાધે? જોઈ લીધું તમે બધાએ? જોયું ના નથી જોયું. સર નથી રિવ્યુ બહુ ખરાબ આવ્યા છે અને કઈ જોવાની ઈચ્છા ય મૂવી જ નથી જોતા અમે. ઓહ, ઇન્ટર ચાલુ થી પછી એક ફિલ્મ નથી જોયું. શું આવ્યું છે બગા? રિવ્યુ ખરાબ અરે આવ્યા છે ઇન્ટર ચાલુ થયું ને પછી એક ફિલ્મ જ નથી જોયું એમ. ઓકે ઓકે, બરાબર. ક્યાં વયો ગયો ભાઈ? સર ઓલું ટેનેટ જોયું હો એને ઓસ્કર જોયો ને? વિનર મોજ પડી ગઈ ને બાકી? અરે સર જોરદાર એમાં સર છેલ્લા અમુક જે ડાયલોગ છે ને થોડીક શું છે એમાં, એમાં થોડીક તો પેશન્સ રાખવી પડે. થોડીક પેશન્સ રાખ, પછી તો એ જે પિક્ચર ગ્રીપ કરે. હા ગજબ. હા સર ઈ જ. સર છેલ્લા અમુક ડાયલોગ તો જોરદાર છે જયારે મૂવી એન્ડ થાય છે ને ત્યારે. હા, એ જો તે પહેલેથી આખું જોયું હોય તો જ ઈ બધી વસ્તુને તું ટેલી કરી શકતે પાછી એમ. આ બધું પાછું યાદ હોવું હા જોઈએ કે આગળ શું બન્યું હતું એમ, તો વધારે મજા આવે. હા સર ઈ છે ભલે જોઈ નાખ્યું ભાઈ. ઈ રાજે નું કાલે પૂછે છે મૂવીમાં પડાકા જોઈ. રાજે નહીં. પણ કાલે મેં ઓલા ક્લાઇમેક્સ વાળી ઓલી મને સોશિયલ મીડિયા માંથી આવી હતી, મૂકી હતી, તો એ લોકો જો એવું બધું કર્યું હોય તો રાધે પાસે તો આ લોકો માર્વેલ વાળા ને ઈ બધા તો ટૂંકા પડે એમ. આખો ઓલો પાઇપે મારતો હોય એ લોખંડના પાઇપ થી પાછો મારતો. હા સાહેબ, હા એ જોયું હતું. સાહેબ ભારતના લો સલમાન ખાન આયરન મેન લોખંડી ઓફ પુરુષ છે. ઇન્ડિયા. શું થાય? હા ઈ બોલ. હમણાં મને આર્યને એમને ઓલા ખાલી સર્ચ કરતા હતા ને, એમાં હિસ્ટ્રીમાં ઈ ઓળી આવ્યું તો ઓળી તે દિવસે રાત્રે નવરા એટલે ટૂંકમાં કઈ બીજું કઈ જોવા માટે નહોતું, તો કે બાકી જોઈ ડેટા બાકી જોઈ બાકી થઈ. તો ઈ અરે બાપા, ઈ તો એટલે આમ હથોડાનું જો કોઈ બાપુજી હોય ને બેટો આખી આર્મી ને એકલો જ્યાં જાય આ બધાને ખાલી ઢીકા પાટું માં જ બધાને પાડી દીધું. ગન વગેરે ગન વગર ઢીકા પાડે. ઓલો છેલ્લે ઓલો વિલન કે જે આખી કન્ટ્રી હલાવતો, છેલ્લે 4-5 જણા લઈને ફરતો હોય ખાલી, બસ. હા કરે આ તો ગજબ એમ. સાઉથમાં કઈક તો પછી આવ એટલે સાઉથમાં હોય જ છે લોજિકલ જ વસ્તુ બધી. આ સાઉથ નું જ કોઈક મૂવી નું કોપી હોવું જોઈએ. પણ આ તો એક હાઈટ હતી એમ, હાઈટ ના ઓલા ઉપર જાતું હતું આપણું. ક્યાંથી કઈ રીતે ટાંગા મેળ કર્યો ને ઈ જ નતું સમજાતું.
એના કરતા ઈ મૂવી ના અંદર સૌથી જે ખુખાર હતું ને ઈ તો ઓલું હતું કે ઓલો ભાઈ કોણ આઈપીએલ જે હતો ઈ મોટો વિલન હતો, ઈ છેલ્લે આખું એનું હૃદય પરિવર્તન થઈ જાય, ઈ આ લોકોને મદદ કરવાનું ચાલુ કરે, છેલ્લે ઓલા છોકરાઓને બચાવવામાં પોતે મરી જાય પાછું. કે જેને ફર્સ્ટ પ્લેસ ઉપર એમાં વચ્ચે પાછો એક એવો સીન બતાવ્યો હતો કે જેમાં ફર્સ્ટ પ્લેસ ઉપર ઈ બધા કિડનેપ કરવા વાળો ભાઈ જ ઈ હોય. સર ગજબનું મલ્ટીટાસ્કિંગ કરો છો, એ અમને વાત ઉપર આવસ ને તમે આખો સમ ગણી નાખ્યો. લે એમાં શું વાંધો? આ હમણાં બાગી ને આ બધા જોયા ને, રાધે ના રિવ્યુ જોયો ને એમ. હમણાં તો એક મૂવી જોવા જેવા જ નથી. ઓલો મને આપણે શું નામ છે ઓલો સર હમણાં જુલાઈમાં બ્લેક વિડો આવશે ને, એની રાહ છે. હા એનું પેપર વ્યૂ છે ને, આ રાધે ની જેમ જ. એટલે રાધે માં તો શું હતું, એ લોકોએ ઝી વાળાએ ગેમ રમી લીધી કે સબસ્ક્રિપ્શન. આમાં તો ડિઝની માં તું પૈસા દઈને તું જોઈ શકીશ. હા આ લોકી ની સિરીઝ, એના પછી હોકાય છે. લોકી પૂરી થાય પછી હા સર. એ હમણાં લોકીમાં માર્વલ મજા આવશે. એ લોકો આખા એના ફેઝ 4 ની જેટલા મૂવીઝ ફેઝ 4 માં આવવાના છે એની રિલીઝ ડેટ બધી ડિક્લેર કરી ને હમણાં મારવાલ. હા સર સાંચી આવવાનું. એટલે આ 2021 માં 3 મૂવી આવી જાય. ઓલું આવવાનું છે, શું છે, શાંઘાઈ નહીં, ક્યુ સાંચી સિયાચી, સાંચી લેજન્ડ ઓફ સાચી સર. ટેન, લેજન્ડ ઓફ 10 રિંગ્સ આવવાનું. નવેમ્બર માં ઇટર્નલ્સ આવવાનું છે, ધ ઇટર્નલ્સ. જેમાં તો એન્જેલિના જોલી છે. હા ઈ સર ખબર જોયું. હોય સર ને. જે વસ્તુ આપણે ગમતી હોય એના વિશે તો ખબર રાખવી જ પડે. એના વિશે પેલા ખબર રાખવી જોઈએ. વિડિયો ગેમ્સ માં ટોમ રેડર રમવાનું એન્જેલિના જોલી ના લીધે ચાલુ. ઓહો સર. સર મારા ડેડી એન્જલિના જોલીના બહુ મોટા ફેન છે. સવાલ જ નથી બગા. તો બાળકો હવે આનું કરીએ તો બહુ જ ખુખાર ટાઈપનો વિયર્ડ ટાઈપનો એક ક્વેશ્ચન તમે જોશો જે તમને અહીંયા જોવા મળશે. આ કેમ અહીંયા આવી ગયું? મેં તો અહીંયા લખ્યું. તો આ જરાક તમે પેલું આ ટેબલ બનાવી નાખો એવરેજ યુસેજ નું, પછી આ એવરેજ લીડ ટાઈમ નું ટેબલ બનાવી નાખો, પછી આપણે સમજીએ છીએ ક્વેશ્ચન. उसकी आंखों में जादू.
जादू खाना दे दे खाना दे શું કેસ watermelon ખાતે उसकी आंखों में बातें बातों में जादू है and you became my destiny तू ही मेरी मंजिल 10 बहाने ચેપ્ટર કેટલું બાકી છે गए दिल हैं એમ કહું છું આ ચેપ્ટર કેટલું બાકી છે હજી તને કેટલું લાગે છે હવે ભણાવો છે હવે મને શું ખબર તો બસ જ્યાં લગી ભણા ત્યાં લગી બાકી બીજું શું જ્યારે આપણે એવું વિચારી કે હવે પૂરું ઈ દિવસે પૂરું અત્યારે મજા આવે ભણાવવાની સર તમે ક્યારેય કોઈને સીધી રીતે જવાબ આપ્યો છે હા ઘણા ને તને જ નથી આપતો તમારી ઘરવાળીને હા સર મને તો સીધી રીતના જ આપો હો સર તને એકને જ નથી આપતો ખાલી શું કામ એવું થતું છે ગેસ કર
ગેસ તો કર. ક્યાં વહી ગઈ? આવું પછી તું બોલીને વહી જા, આવું ન હાલે. મિર્ઝાપુર 3 ક્યારે આવે? કાંઈ અનાઉન્સમેન્ટ ની ખબર નથી હો સર, થયું હોય તો. ને કાં તો કાંઈ હવે 4-5 ક્વેશ્ચન છે બાકી છે. આપ્યા બસ મોજ કર. જવાબ આપ્યો મેં તને? બોલ બોલ બકા. સર એમાં મુન્ના ભૈયા કદાચ પાછો આવશે. એનું બોલો. હાર્ટ આમ લેફ્ટ સાઈડ નથી, રાઈટ સાઈડ છે, એવું કઈક છે. ઓ મારવલ જેવું. કોઈને એકચ્યુઅલ માં મરવા જ નથી દેતા મારે. આશ્રમ 3. હા સર, થેન્ક યુ. અરે તે પૂછ્યું હોય મારે કેવું તો પડે ને, નહીં થોડી તું કાર ખાઈને કઈક મને ગાળું બાળું આપી દે. ના ના, હું એવું નથી કરતી. અત્યારે બોલાય નહીં ને. હા હજી તો આ કોસ્ટિંગ નું પહેલું ચેપ્ટર વિચાર. બધા ચેપ્ટર્સ એટલા મોટા છે? આનો મારે તને કેમ જવાબ આપવો? ચેપ્ટર તો આપણે ધારી એવા થઈ શકે, પણ આપણે ટાર્ગેટ એટલે હું તને એટલે આ કોઈ મસ્તીમાં નથી કહેતો, હું તને ઓલી રીતે કહું. આપણે જે અહીંયા કરીએ છીએ હું તમને મફતની જે તમે ઘરે કોઈ દી નથી કરવાના એ પ્રેક્ટિસ કરાવું છું ને હું વધારાની. એટલે માન કે નહીં તો આજ ચેપ્ટર ના અંદર જેટલા લીથાના ક્વેશ્ચન્સ છે એટલા જો આપણે કર્યા હોત તો ક્યારનું પૂરું થઈ ગયું હતું. હું તમને ભેગા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ કરાવું છું ને એટલે માથા. ના ના, ઈ તો બરાબર. એટલે ના, મેં આમ જ પૂછ્યું કે કેટલું છે, કેમ કે આમાં મારે વચ્ચે વચ્ચેથી બહુ બધું મિસ થયું છે એમ. તો મેં કીધું કે નવા ચેપ્ટર માં સરખી રીતે કરીશ એટલે પૂછ્યું. મિસ થયું હોત, પેલા મિસ નો થયું હોત તો કઈ જાજો ફરક ન પડે. કેમ આવું નહીં કરવાનું સાવલા. મોજ કરતો તે ઓલા બધા પછી લેક્ચર જોતી નથી તું? કઈ પાછા રિવાઇઝ નથી કરતી કોઈ વસ્તુ? એ લેક્ચર્સ પાછા હું નથી જોતી કઈ. ઓહો, એટલો ટાઈમ નથી હોતો ને તારી પાસે? તો પછી સર નથી હોતો. નહીં પડતો ભાઈ, અમુક ટોપિક આવડશે જ નહીં તો શું થાય? અરે ના, એટલે એમ આવડે છે બટ વચ્ચેથી એમ થોડુંક થોડુંક મિસ થયું હોય એમ. સાવ આખા આખા કન્સેપ્ટ મિસ નથી થયા. સમજી ગયો. ને એવું એવું હોય તો હું જોઈ લઉં છું. એટલે સાવ એવી રીતે નહીં કે, પણ હું બધા લેક્ચર એવી રીતે પછી રિવાઇઝ કરવામાં નથી જોતી કઈ. બરાબર. તો બાળકો આ એક બહુ જ ગજબનો ક્વેશ્ચન ભાઈ. આટલું તમે જો ટેબલ બની જાય ને પછી આપણે આ જેટલું લખ્યું છે ને બધું સમજ બની ગયું છે તમારે ટેબલ? ના ના સર બાકી છે.
ઉપર હા, બસ રાખું આ કે આ રાખું? આ નીચેનું ટેબલ રાખો ને. ટેબલ જ. આ રાખો આ રાખો. સર उसकी आंखों में जादू, बातों में जादू, जादू में खोते हम, होते पे काबू। लुक मियां लुक छुओ, हो गई मुश्किल। You become my destiny, तू ही मेरी मंजिल। 10 बहाने करके मेरे दिल को ले गए। 10 बहाने करके ले गए। બધાને બાળકો દંડના દંડ. હા સર ડન. 10 મિનિટ. હા સર 1 મિનિટ. બાકી મારે આવું ટીટી નો હાલે યાર. ત્યારે પૂછ્યું ત્યારે તે કીધું નહીં મને કે બાકી છે, ફર્સ્ટ ટેબલ કરો. એવું થોડું હાલે. આ લોકો બધા જયારે એમ કે થઈ ગયું ત્યારે તું કેમ એમ બોલતો નથી કે મારે નથી થયું એમ? આ લોકો બધાથી ડરે છો એવું? કે કોઈના ભેગા બોલવાના સંબંધો નથી રાખ્યા છે? હાલા ખાલી તારા પ્રેમમાં આવ પાછું કર્યું, બાકી કરત નહીં. તમે બધાને આવું જ કયો છો. હાલે યા સર નો ડાયલોગ ફિક્સ છે. તમે એને એક જ વસ્તુ કહેવાની, પેલા ના પાડવાની પછી કરી દેવાની. તો મજા આવે ને. તમને એમ થયું હોય કે નહીં હવે થાય, તમને મજા આવે પણ હવે અમને ખબર તમને પડી મજા જાય. માણસ શું સર એમાં વાંધો ઈ છે તમે ક્યારે સિરિયસલી કયો છો ને ક્યારેક આમ મસ્તી રીતે કયો છો ને કઈ ખબર ન પડે. ઈ વાત મને કેટલી વાર એવું- મજા લઈ લ્યો પણ મને ઘણી વાર નથી ખબર પડતી. આવી સિરિયસલી કહું છું તો હા મસ્તી. ઈ વિચારવું પડે છે. પણ તમારા કેસમાં હું મેજોરિટી જે છે એ મસ્તી જ કરે. ખાલી આ પિંગરી આંખ વાળા ભેગી નથી કરતો, બાકી તમારા બધા ભેગી હું મસ્તી જ કરતો. ઊંધું બોલ્યા સર તમે. હે હજી તમારા તમે બે માંથી એક બોલો. સર સમાધાન થઈ ગયું તો સર એમ કહું છું તમારા બધા લોકો ભેગી હું મસ્તી કરતો છું, આ પિંગરી આંખ વાળા ભેગી નથી કરતો. એને હું જયારે કહેતો હોઉં ત્યારે ખીજાઈને જ કહેતો હોઉં. અમે એમ કહી છે કે તમે હજી એની યાર નથી બોલતા. હવે એના ભેગું તો જીવનભરનું થઈ ગયું. સર સર સમાધાન થઈ ગયું હતું ને તમારે? હે તો કઈક બોલવા માંડ્યા હતા ને. ના ના, એ તો ઓલા જેવું થાય ને કે એના સરે છે ને એવું કર્યું હતું કે જયારે કામ હતું ને ત્યારે ગધેડાને બાપ બનાવી દીધો હતો. કામ એનું ક્યારે પડ્યું તું મને ભાઈ? એ પિંગરી આંખ વાળા તારું કામ ક્યારે પડ્યું મને? ઓલું રેકોર્ડિંગ વાળું તમારે કઈક જોતું હતું ને. તમારો
કામ અને હતું, સર Zoom. એને તો અમને બધાને એવું કીધું કે થઈ ગયું સર સાથે બધું સરખું. લે સર ખોટું પેલા ખોટું હતા એમ જ. માની ગયા. સર ઓહો. અમને તો એમ જ છે કે તમને તમાર બેયનું આમ સોર્ટ આઉટ થઈ ગયું, હવે નથી. શોર્ટ કરી આઉટ નાખો. તો પછી મજા ન આવે ને મારે. આ તો મારે ક્યારેક ક્યારેક એને કઈક કેવું હોય તો હું આ બાને કહી શકું. હા. હાલો ઈ બીજું કઈ શું બોલતો હવે? જ નથી સર. તો બાળકો, આ એક બહુ જ વિચિત્ર ક્વેશ્ચન તમારી સામે જોવા મળશે તમને, કે જેમાં હા કોઈ કઈ બોલે છે? બોલું બોલું ને? હા બોલો. યસ. સર એમાં અમારી તમે પરમિશન લ્યો. અરે તો તમને ક્વેશ્ચનમાં તમે જો વાંચશો ને તો તમને ડેઈલી યુસેજ અને પ્રોબેબિલિટી ને લીડ ટાઈમ અને પ્રોબેબિલિટી આવી. ધેટ મીન્સ કે કંપનીનો જે યુસેજ જે છે ઈ પણ ફિક્સ નથી, અને કંપની જો ઓર્ડર પ્લેસ કરે તો એ ઓર્ડર ક્યારે મળશે એ ટાઈમ ફ્રેમ પણ ફિક્સ નથી. આગલો ક્વેશ્ચન જે લીથામાં હતો, યા તમે જો ત્યાં લીડ ટાઈમ તમને ફિક્સ આપી હતી, 6 દિવસનો લીડ ટાઈમ હતો. અહીંયા એ લીડ ટાઈમ જે છે વેરાઇઝ થઈ શકે છે, એની રેન્જ છે 25 to 45 ડેઝ. કંપનીની કેરિંગ કોસ્ટ ઇન્વેન્ટરી માટેની 2000 રૂપીસની છે, અને સ્ટોક આઉટ કોસ્ટ એ લોકો એસ્ટિમેટ કરી છે 8000. અને આપણે ઓપ્ટિમમ લેવલ કહેવાનું છે કંપની સેફ્ટી સ્ટોક તરીકે. બરાબર, અહીંયા સેફ્ટી સ્ટોક હોવું જોઈએ. એ કેટલું કંપની રાખશે એ આપણે ટૂંકમાં કહેવાનું છે. તો તમે જે ક્વેશ્ચન સ્ટોક આઉટ નો સૌથી પહેલો ગણ્યો હતો, યા તમને સ્ટોક આઉટ યુનિટ્સ કેટલા થાય છે ને ડ્યુરિંગ લીડ ટાઈમ ના અંદર, એનો ડેટા આપી દીધો છે કે ભાઈ 0, 200, 400, 600 અને 800 યુનિટ્સ નું સ્ટોક આઉટ જે છે તે થાય છે. નંબર ઓફ ટાઈમ્સ એના હતા, જેના ઉપરથી આપણે સ્ટોક આઉટ માટેની પ્રોબેબિલિટી નક્કી કરી હતી, એના ઉપરથી એક ટેબલ બનાવ્યું. સેકન્ડ ક્વેશ્ચનમાં બહુ એલોબરેટલી એક કેસ સ્ટડી જ આપેલી હતી, કે જેમાં જો મારે ડ્યુરિંગ ધ યર 36,000 યુનિટ્સ ની જરૂર પડતી હોય, ઈચ એન્ડ એવરી ટાઈમ 3600 યુનિટ્સ નો ઓર્ડર પ્લેસ કરતો હોઉં, અને 6 ડેઝ નો જો લીડ ટાઈમ હોય, તો એ 6 ડેઝ ના અંદર મારા પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી હશે એનું એક ટેબલ મને આપેલું હતું, 540 થી લઈ અને 660 સુધી. બરાબર, અને એના ઉપરથી સેફ્ટી સ્ટોક લેવલ મારે કેટલું રાખવું એ નક્કી કરવાનું હતું. હવે આ ક્વેશ્ચન ના અંદર નથી તમારી પાસે કોઈ ડિમાન્ડ કે વર્ષમાં રિક્વાયરમેન્ટ કેટલી છે, કેટલો ઓર્ડર પ્લેસ કરો છો, બરાબર, એવી કોઈ વસ્તુ નથી. સ્ટોક આઉટ રિલેટેડ કોઈ ડેટા આપ્યો કે ભાઈ સ્ટોક આઉટ માટે કયા લેવલ્સ કંપની જોઈ રહી છે, બરાબર. આ બધું આપણે જ નક્કી કરવાનું. તો આપણે આ વસ્તુ કઈ રીતે, આપણે ટેબલ તો આ જ બનાવવાનું છે જે ઉપર બનાવ્યું હતું, પણ આ ટેબલ બનાવવા માટે સેફ્ટી સ્ટોક ના લેવલ નક્કી કરવા પડે કે ભાઈ સેફ્ટી સ્ટોક ના કયા લેવલ્સ ને મારે ઇવેલ્યુએટ કરવા, કારણ કે એના માટેની મારી પાસે સ્ટોક આઉટ કોસ્ટ આપી છે અને કેરિંગ કોસ્ટ આપી છે, પણ જે નથી ઈ છે સેફ્ટી સ્ટોક્સ ના લેવલ. તો એક સીધો સિમ્પલ રસ્તો એ છે કે હું જે છે પેલા તો ઈ જાણવાની ટ્રાય કરું કે કંપની ઓન એન એવરેજ એટ ધ ટાઈમ ઓફ પ્લેસિંગ ન્યુ ઓર્ડર કેટલો સ્ટોક પોતાની પાસે રાખતી હશે. એ જાણવા માટે હું શું કરું છું, તો કે હું જે છે એ જે યુસેજ ડેઈલી યુસેજ છે એની એવરેજ અથવા તો એનો એક્સપેક્ટેડ યુસેજ ફાઇન્ડ આઉટ. આની એવરેજ શું બેઝિકલી આ જે અલગ અલગ છે, તો નોર્મલી મોસ્ટ લાઇકલી હું કેટલો યુસેજ કરતો હોઉં, તો હું એવરેજ યુસેજ ફાઇન્ડ આઉટ કરું, તો ક્વોન્ટિટી ઇન્ટુ પ્રોબેબિલિટી કરું અને એનો સરવાળો કરું, તો આ એક્સપેક્ટેડ યુસેજ મારો આવ્યો, બરાબર, 3 ટન્સ. આ જ રીતે જે લીડ ટાઈમ છે એ પણ પ્રોબેબલ ઇવેન્ટ છે, તો એનો મીન અથવા તો એની એવરેજ ગોતું, બરાબર, તો એ એવરેજ મને 36 ડેઝ આવે. તો આના ઉપરથી એવું કહી શકું કે કંપની ઓન એન એવરેજ ડેઈલી 3 ટન્સ નો યુઝ કરે છે, અને ઓન એન એવરેજ 36 ડેઝમાં એને નવો ઓર્ડર મળી જાય છે. એટલે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વિચારીએ તો એક
હજી અહીંયા હું એક વર્ડ યુઝ કરી દઉં કે નોર્મલ લીડ ટાઈમ કન્ઝમ્પશન જે છે એ કેટલું હોય, તો કે નોર્મલ લીડ ટાઈમ કન્ઝમ્પશન જે છે 108 ટનનું હોય. 36 દિવસ ચાલે. જ્યારે પણ નવો ઓર્ડર કંપની પ્લેસ કરે તો 36 દિવસ ચાલે એટલું ગુડ્સ ઈ પોતાના સ્ટોકમાં રાખશે અને નવો ઓર્ડર પ્લેસ કરશે. બરાબર. તો રોજનો જો 3 ટન્સનો ડેઈલી યુસેજ હોય તો 36 દિવસ ચાલે એના માટે કેટલા ટન જોઈએ? 108. તો 108 ટન જનરલી, જેમ અહીંયા નીચે લાઈન પણ લખી છે પાછી કે ભાઈ company normally keeps 108 tons at the time of placing new order and stock out position will arise only when demand or consumption during lead time period is more than 108 tons. તો જો કંપની ઓર્ડર પ્લેસ કરે અને ઓર્ડર મળે એ પિરિયડના અંદર ડિમાન્ડ કે કન્ઝમ્પશન 108 ટન થી વધી જાય તો જ કંપની સ્ટોક આઉટ ફેસ કરે, બાકી કંપની સ્ટોક આઉટ ફેસ કરશે નહીં. બરાબર છે ને બાળકો? અહીંયા સુધી ડન સર. હા સર. પણ હવે આપણને કેમ ખબર પડે કે એવા ક્યાં કેસ, એવું ક્યારે બનશે કે 108 ટન થી વધારે કન્ઝમ્પશન થયું છે? તો કે ઓબ્વિયસલી પોસિબલ યુસેજ રેટ્સ આ જ છે, 2 ટન 3 ટન અને 4 ટન, અને લીડ ટાઈમ આ જ છે 25, 35 અને 45 ડેઝ. તો પોસિબલ સિનારિયોઝ વિચાર કે ભાઈ ડેઈલી યુસેજ આપણે ફિક્સ કરી દઈએ કે 2 ટન્સ નો છે, બરાબર, અને લીડ ટાઈમ જે છે, બરાબર છે, એ 25 દિવસ 35 દિવસ કે 45. તો લીડ ટાઈમ 25 દિવસનો જ હોય, 25 દિવસમાં જ ગુડ્સ મળી જાય અને 2 ટનનો જો યુઝ કરું તો ટોટલ કેટલા ટન વપરાણા હોય? તો કે 50 ટન્સ જ વપરાણા હોય. બરાબર. 35 ડેઝમાં ઈ ગુડ્સ મળે તો ટોટલ ટન્સ કેટલા કન્ઝ્યુમ થાય? તો કે 70 ટન્સ. અને 45 ડેઝમાં મળે તો 90 ટન્સ થાય. એટલે જો ડેઈલી યુસેજ 2 ટન્સ નો હોય તો નવો ઓર્ડર પ્લેસ કરો અને ઓર્ડર મળે, બરાબર, એના વચ્ચે ઓબ્વિયસલી આઈધર કા તો 50 કા 70 અને કા 90 ટન્સ જે છે એનો યુઝ થયો. બરાબર. પણ જો ડેઈલી યુસેજ 3 ટન્સ નો હોય તો આ યુસેજ 75, 105 કે 135 ટન્સ થઈ શકે બેઝડ ઓન કેવો લીડ પીરિયડ છે. જો 25 ડેઝ નો લીડ પીરિયડ હોય તો 75 ટન્સ જ યુઝ થાય, 35 હોય તો 105 ટન્સ થાય અને 45 હોય તો 135 ટન્સ. અને જો 4 ટન્સ નો યુસેજ હોય તો 100, 140 અને 183. બરાબર. તો ઓબ્વિયસલી જો કંપની નો ડેઈલી યુસેજ 2 ટન્સ નો હોય અને 25 ડેઝ માં ગુડ્સ મળી જાય, બરાબર, તો કંપની સ્ટોક આઉટ પોઝિશન ફેસ કરશે ભાઈ? તો કે ઓબ્વિયસલી નહીં, કારણ કે કંપની પાસે સ્ટોકમાં કેટલા હતા? 108 ટન્સ હતા અને કંપની યુઝ કેટલા કરે છે? 50 ટન્સ જ. 50 ટન. તો નહીં થશે ભાઈ, બરાબર ને? આ જ રીતે જો Yes, sir. 7 વપરાય એટલે કે આવું કોમ્બિનેશન બને 2 ટન્સ અને 35 ડેઝ, તોય કંપની સ્ટોક આઉટ ફેસ કરશે? તો કે નહીં. નહીં કરે. તો આવું કોમ્બિનેશન બને 2 ટન્સ અને 45 ડેઝ, તોય કંપની સ્ટોક આઉટ ફેસ કરશે? તો કે નહીં. નહીં કરે. નહીં કરે. બરાબર ને? રાઈટ. યસ આ જ રીતે જો 3 ટન નો યુસેજ હોય અને 25 ડેઝ લીડ ટાઈમ હોય તો કંપની સ્ટોક આઉટ ફેસ કરે? તો કે નહીં. 3 નહીં. ટન નો યુસેજ હોય અને 35 ડેઝ હોય તો કંપની સ્ટોક આઉટ ફેસ કરે? તો કે નહીં. પણ 3 ટન નો યુસેજ હોય અને 45 ડેઝ લાગે ઓર્ડર આવતા તો 135 ટન ની જરૂર પડે, જ્યારે સ્ટોકમાં કેટલા ટન છે? 108. તો 27 ટન્સ ઘટ્યા, તો સ્ટોક આઉટ થાય 27 ટન્સ. ડન. આ જ રીતે 4 ટન્સ નો યુસેજ હોય અને 25 દિવસ લાગે તો સ્ટોક આઉટ નહીં થાય, પણ 4 ટન્સ નો યુસેજ હોય ને 35 ડેઝ લાગે તો 32 ટન્સ સ્ટોક આઉટ થશે, કારણ કે સ્ટોકમાં ખાલી 108 જ છે, જ્યારે જરૂર પડશે 140. અને 4 ટન નો યુસેજ હોય 180 દિવસ 45 દિવસ લાગે તો 180 ટન ની જરૂર પડે, તો 72 ટન્સ ઘટે. બરાબર. ડન સર. હા. ડન. યસ સર. પણ આ 27 ટન ઘટે એવું ક્યારે થાય?
તો કે એવું ત્યારે થાય જ્યારે 3 ટનનો યુસેજ હોય અને 45 ડેઝ નો લીડ ટાઈમ. બરાબર. આ બે ઇવેન્ટ કેવી બનવી જોઈએ? સાથે બનવી જોઈએ. બરાબર. યસ. એટલે 27 ટન્સ ની શોર્ટેજ જે છે એના ચાન્સીસ કેટલા? તો કે હવે કમ્બાઈન્ડ તમે જે સ્ટેટિસ્ટિક્સ માં ભણ્યા, બરાબર, જોઈન્ટ પ્રોબેબિલિટી, બરાબર, 3 ટન નો યુસેજ હોય એના ચાન્સીસ 0.6 છે અને 45 ડેઝ નો લીડ ટાઈમ આવે એના ચાન્સીસ 0.3 છે. તો આવું આઉટકમ બને એના ચાન્સીસ કેટલા થાય? તો કે એના ચાન્સીસ 0.18 થાય. 18. બરાબર. એ જ રીતે આવું આઉટકમ બને એના ચાન્સીસ કેટલા આવે? 0.1 જેટલા. કારણ કે આવું ક્યારે થઈ શકે? જો 4 ટન્સ નો યુસેજ હોય અને 35 ડેઝ લીડ ટાઈમ લાગે તો 0.2 into 0.5 0.1 એની જોઈન્ટ પ્રોબેબિલિટી થાય. અને 72 ટન્સ નો સ્ટોક આઉટ થાય એવું ક્યારે બની શકે? તો કે એવું 4 ટન્સ અને 45 ડેઝ લાગે જેના ચાન્સીસ 0.06 છે. બધાને સમજાણું બાળકો? હા સર. યસ સર. બરાબર ને? તો હા. ઓબ્વિયસલી આના ઉપરથી આપણે જો પોસિબલ સેફ્ટી સ્ટોક levels from about table ઉપરથી આપણે જો કેવા હોય તો એ ક્યાં હોઈ શકે? તો કે કાં તો આપણે કાંઈ રાખીએ નહીં, કાં 27 ટન્સ જેટલું આપણે સેફ્ટી સ્ટોક રાખીએ તો 135 સુધી આપણે આપણી જાતને કવર કરી શકીએ છીએ. 135 ઉપર જાય તો સ્ટોક આઉટ થશે. ઓર 32 ટન્સ રાખી શકાય ઓર 72 ટન્સ. એટલે જો મારે ઇવેલ્યુએટ કરવા હોય સેફ્ટી સ્ટોકના ઓપ્શન તો 0, 27 ટન્સ, 32 ટન્સ અને 72 ટન્સ કરવા પડે. જેના માટે હવે મારે આ ટેબલ બનાવવાનું થાય. પણ આ ટેબલના અંદર હવે પાછું જે પ્રીવિયસ ક્વેશ્ચન કર્યો હતો એવું થઈ જાય. બરાબર. તમારે નંબર ઓફ ટાઈમ્સ વાળી કોઈ કોલમ આવે નહીં. એટલે આ જે કોલમ છે નંબર ઓફ ટાઈમ્સ વાળી એ આખી નીકળી જાય. બરાબર. યસ સર. તો સેફ્ટી સ્ટોક ને એ કહું, ડિમાન્ડ ધેટ કોઝ સ્ટોક આઉટ, તો અહીંયા મારે a પ્લસ 108 ટન લખવા પડે. બરાબર. તો સ્ટોક આઉટ શું થાય? તો કે 108 પ્લસ સેફ્ટી સ્ટોક કરતા વધારે જો ડિમાન્ડ હોય તો સ્ટોક આઉટ થાય. અને સ્ટોક આઉટ થશે તો 8000 રૂપિયા પર યુનિટ છે. એક્સપેક્ટેડ કોસ્ટ જે છે એ થઈ જશે F is equal to D into E. અને અહીંયા આવી જશે G. અને જો કેરિંગ કોસ્ટ કરવાનું આવે તો એ આવશે 2000 રૂપિયા. બરાબર. એટલે H is equal to F plus G. એટલે તમારે 8 કોલમ જ બનાવવાની છે બાળકો. હું અહીંયા ડિલીટ નહીં કરી શકું એટલે મારી કોલમ એટલી બ્લેન્ક કરે છે ત્યાં બેઝિકલી. બરાબર છે બાળકો? બરોબર સર. હા સર. 27 tons, 32 tons, and 7 tons. તો પેલા તો આ ટેબલ બનાવી નાખું. બની જાય એટલે મને કયો. શું કરું તારે? શું રમવું છે? ફ્રી ફાયર રમવાની છે. ફ્રી ફાયર માં યાર મારે એક્સરસાઇઝ કરવાની છે.
તમે કીધું 130 તો 130 કે મેં કીધું તને રમવાનું. અરે બાપા, આપણે બે જ જણા છીએ કે મામો છે? મામાય બે છે. મામો આવી જાવ છે દોઢ વાગે. કીધું કે ફ્રી ટ્રાઈસ તો ગઈ અને લો જાડિયો છે એને હજી ફોન કરીને કીધું નથી એને ઈ છે પણ એ ક્યારનો માથું ખાતો હતો. હાલારીને રમવું છે, હાલારીને રમવું છે, હાલારીને અત્યારે રમવું છે કીધું પણ નક્કી થશે ને એટલે કઈશ. ઓકે ભલે હાલ તો બીજું શું. મામાને પૂછી દઉં પાછો. એમનો પછી બેટા ફોન પર ફોન નો કરાય. એને જો હવે તને એ કીધું છે ને કે ફ્રી થશે તો કહેશે. મમ્મા એવું કીધું કે એને યાદ ન હોય કે ક્યારે ફ્રી થવાનું. તો મમ્માને એના ભાઈની વધારે ખબર હોય, આપણે તો કઈ ખબર ન હોય. બે માં એક જ જીન્સ છે એટલે એને સાચી ખબર હોય. બરાબર, તો પછી કર મામાને ફોન. પણ અત્યારે કરીને કઈ ફાયદો નથી. 1:30 વાગે રમવું છે. લ્યો ફોન. 1:30 વાગે આના. ઓકે, ખાના ખા કે જા. અહીંયા મારો કપ પડ્યો બચા, મમ્માને દઈ દે. ये 10 बहाने करके आज શું છે યાર લંચમાં? મેક્સિકન ડ્રેસ. અરે આ તો ભૂલાઈ ગઈ યાર. રાત તો દાબીને ખાવા. બાળકો ટેબલ થઈ જાય એટલે કેજો. થઈ ગયું. ના, મિનિટ ના સર બાકી છે સર. બાકી છે. લઈને બાકી હશે તો વાંધો નહીં ભાઈ. તમારે બધાને બાકી હોય તો ઉભો રહો. મારે બાકી છે સર. સર મારે બાકી છે. જાનવી ઉભો છું. સર બાકી છે. ઓનલી નહીં બાકી છે તો પછી રહેવું પડે ઉભો ભાઈ. સર ઉભા ન રહ્યો બેસી જાવ તો હે ફોરેમ સુકેશ ઉભા ન રહ્યો બેસી જાવ તો વાંધો નહીં એમ. અત્યારે તો જો ઓલમોસ્ટ મેં પગ લંબાવી દીધા છે. ટેકણ આખું મેં મારી ભાષાને પાછળ લઈ ગયો છું અને જેટલી આરામદાયક પોસ્ચર કરી શકાય ને એવું પોસ્ચર મેં કર્યું. બોલતા સુઈ ન જાતા. ઈ તો તું ઉઠાડી દઈશ ને. આ વિડીયોમાં બગા મેં ગંજી પહેર્યું છે યાર. હમણાં શેડ્યુલ મારું બહુ ખરાબ થઈ ગયું. લોકડાઉન ચાલુ થયું ને હું 9:30 9:45 તો ઉઠું છું. પછી ઉઠીને રાત્રે હું 2-3 વાગ્યા લગી ગોળની જેમ જાગતો. બસ તમે જલસા કરો છો ઉઠવામાં, અમે નથી કરતા. ગેમ્સ રમવાનું, મૂવી જોવાનું ને આખું. એટલે રોજ રાત્રે અમારે ઓલી ચાલતી હોય છે કે આજે શું કરશું, કયું મૂવી જોશું. તો સર તમને રાત્રે ગમે ત્યારે ફોન કરીને ડાઉટ માટે? ના, રાત્રે ક્યારેય નહીં. શું કામ ને સર, અમે રાતના ડાઉટ્સ હોય તો ફોન તો કરીને. ડાઉટ્સ માટે ક્યારેય નહીં. તું એમને વાતું કરવા ફોન કરજે. લે સર, ભણવાનું પહેલા. ભણવાનું 10 વાગ્યા પછી ભણવાનું બંધ ભાઈ બધું. હા તો આજે રાતે કરશું હો બધા. આપણે બધા કોન્ફરન્સ કોલ કરશું સર ને. હા સર બીજું તો કઈ નહીં, ભલે પણ નમક તો મત છીડકો. લે ભાઈ થઈ ગયું ને હવે બધાને? યસ આવ. સર. તો જો Yes, તમે sir. મીલ સેફટી સ્ટોક રાખો તો તમારી પાસે 108 ટન્સ જ હશે એટ ધ ટાઈમ ઓફ પ્લેસિંગ ન્યુ ઓર્ડર.
તો સ્ટોક આઉટ પોઝિશન ક્યારે ફેસ કરશો તો કે જો લીડ પીરિયડમાં આઈધર 135 ટનનું કન્ઝમ્પશન થાય ઓર 140 ટનનું થાય ઓર 180 ટન્સનું થાય. ટૂંકમાં તમારે આ ટેબલના અંદર તમે જુઓ તો 108 થી વધારે હોય એવા કેસીસ કેટલા તો કે એવા કેસીસ 3 જ આવે. જો આ ટેબલ તમે જે બનાવ્યું છે એમાં 108 થી વધારે હોય એવું 135 છે, 140 છે અને 180 છે. બરાબર. હવે જો 135 ટન્સ તમે કન્ઝમ્પશન કરો તો સ્ટોક આઉટ કેટલા યુનિટ થાય તો કે 27 ટન્સ, ઓલામાં થાય 32 ટન્સ અને 72 ટન્સ. સાવ સાચું લખ્યું બાળકો મેં આ? સાવ સાચું. યસ સર. 1 ટન ના 8000 તો 27 ટન્સ ના કેટલા? 2,16,000. બરાબર. પછી 2,56,000 થશે ને? હા 2,56,000 અને 5,76,000. 576. બરાબર. પણ આવી કોસ્ટ થાય ઈ 100% શ્યોરિટી નથી. આવી કન્ઝમ્પશન 135 ટન નું હોય અને એના ચાન્સીસ 0.18 છે. હમણાં જ મેં તમને બતાવ્યા ભાઈ ટેબલમાં જોવાનું 135 ટન ના ચાન્સીસ કેટલા ભાઈ તો 135 ટન ના ચાન્સીસ છે 0.80. બરાબર છે. આ આપણે રેડ લાઈન કરેલી જ છે. એની Yes, સામે sir. 2,56,000 ની ટન હોય અને એના ચાન્સીસ છે 0.1. સાચું લખું છું ને ભાઈ હું? અને 5,76,000 તો થાય જો 180 ટન હોય જેના ચાન્સીસ છે 0.06. તો હું એક્સપેક્ટેડ કોસ્ટ ગણી લઉં ભાઈ 2,16,000 ઇન્ટુ 0.18 કરું કેટલા આવે? 38,880. 38,318 ના 880 880. હા ઈઝી છે. 25,600 yes. ઉપર અને 34,560 34,560 ટોટલ કરું કેટલો થાય? 9,090 ને 40. કેટલા? 99,040. 99040. 99040. કોઈ જાતની કેરિંગ કોસ્ટ તો કરવાની આવે નહીં એટલે ઈ નીલ આવે. 99040. બરાબર છે બાળકો? બરાબર. Yes, બરાબર. હવે જો તમે 27 ટન્સ રાખો સેફ્ટી સ્ટોક તરીકે તો 135 ટન્સ તમારી પાસે સ્ટોકમાં હોય. 108 તો હતા ને બીજા 27 સેફ્ટી સ્ટોક તરીકે રાખ્યા તો અપ ટુ 135 ટન સુધી તમે સેફ છો. 140 ટન્સ જો ડિમાન્ડ થાય તો માથાકૂટ થાય અને 180 ટન્સ થાય તો માથાકૂટ થાય. તો તમે સ્ટોક આઉટ ફેસ કરશો ને હવે સ્ટોક આઉટ કેટલો ફેસ કરશો તો કે ઉપરનો નહીં આવે અલગ આવશે. કારણ કે 135 ટન છે તમારી પાસે ને 140 ટનની રિક્વાયરમેન્ટ છે તો 5 ટન ગુમાવશો અને અહીંયા 45 ટન ગુમાવો. 8,000 હોય તો 40,000 રૂપિયા અને અહીંયા થશે 3,60,000. બરાબર લખું છું ને? હા 40,000 ની કોસ્ટ તો થાય જો 140 ટનની ડિમાન્ડ હોય જેના ચાન્સીસ 0.1 છે અને 360 ની તો થાય જો 180 ટન હોય જેના ચાન્સીસ 0.6 છે તો 4,000 અને 3,60,000 ઇન્ટુ 0.0 21600.
બરાબર, તો ટોટલ કેટલું થાય? 25,600. એની સામે 27 ટન્સ ઇન્ટુ 2000 જો કરું 54,000. એ આવે 54,000. Plus 79,600. ડબલ 0. તો આવશે 79,000. 79,600. પણ જો 32 ટન્સ રાખો તો 140 ટન સ્ટોકમાં થઈ જાય. બરાબર, 140 ટન સ્ટોકમાં હોય તો 180 ટને તમે સ્ટોક આઉટ ફેસ કરો અને 40 ટન સ્ટોક આઉટ ફેસ કરો તો 3,20,000 રૂપિયાનો ખર્ચો થાય કે લોસ થાય, પણ એના ચાન્સીસ 0.06 જ આવે, કારણ કે આવું તો જ બને જો 180 ટન હોય તો. એટલે ઈ આવે 19,200. પણ એની સામે તમારે 32 ટન્સ કેરી કરવા પડે, જેના રૂપિયા થાય 64,000. તો થઈ જાય 83,200. અને જો 72 રાખો તો ક્યારેય સ્ટોક આઉટ થાય જ નહીં, એટલે સ્ટોક આઉટ કોસ્ટ 0, પણ 72 ટન્સ કેરી કરવા પડે, એટલે એ આવે 1,44,000. તો ટોટલ કોસ્ટ થાય 144. તો પછી સેફટી સ્ટોક તરીકે બાળકો શું રાખવાનું આવે? 27 ટન. 27. બધાને, એટલે બધાને સમજાણું ને ભાઈ? Yes, sir. Yes, sir. Yes, sir. ગુડ. Good. સર જરાક મિનિમાઇઝ કરો ને સ્ક્રીન. શું કરું? મીન્સ નાની કે કરું. કાં તો નીચે, હા કાં તો નીચે કરો ને કાં તો મિનિમાઇઝ કરો. उसकी आंखों में बातें, बातों में जादू, जादू में खो गए। કાઢી નાખું ને બાળકો? ના સર, લખવાનું બાકી છે. ખમો ઘડી. तू ही मेरी मंजिल. આજે તારે બકા લેક્ચર નથી બચ્યું? હા ચકુડું, લેક્ચર નથી યાર તારે? તો સેટરડે સન્ડે રજા હોય છે એમ?
બધાને દંડના દંડ ને ભાઈ. Yes, sir. બાકી છે. એક કેટલું મિનિટ આવડે sir. એટલું જ ગાઈ શકાય ને. सर सर, बातों में जादू लागे લગન ના બાતો में જાદુ લગન પેલા જ લાગે એવું હોય. લગન પછી એ જાદુ લાગે પણ પેલા ઓલો લાગે પછી કાળો જાદુ લાગે. બાપુ ટીટી ગજબ સર. જાદુ તો છેલ્લે લગી જ રહે. મારા બેટા એક્ટિવિટી સેન્ટર વાળા જો આ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ બધાનું નામ નથી ને એટલે એ લોકો શનિ રવિ પણ એક્ટિવિટી સેન્ટર વાળા મારા બેટા શનિ રવિ રજા રાખી. આપણે જ એક દોડાદોડી કરતા હોય. આપણે ફેસબુક બંધ નહીં. તમે લોકો શું છે માથું ખાઈ જાવ સર લેક્ચર રાખો. સર કાલે રજા રાખો ને. ના ના સર કાલે રજા રાખો. હવે તમારા દર માથું વખતે તમે દર કઈ કયો વખતે એમ. બેબી સર તમને કહેતા હશે કે આજે લેક્ચર તમે કયો એમને નથી કઈ, થયું. આજે તમે કયો કે કાલે લેક્ચર નથી એ કોઈ. હા સર તમે કયો કાલનું. તમે તો સર નથી એક લેતા વાર કરુણાનું જણવું થઈ જાવ હાલો. રવિવારે પણ હું તો રજા રાખવું હોય તો હું તો એમને જ મારા લેક્ચર નો રાખું એટલે મારે રજા થઈ ગઈ. એમ નહીં સર બધું और એપી સર ને એમ તમે નહીં, કયો કાલે બધા કે લેક્ચર lecture નથી રાખવાના. લે છે કાલે. પણ ક્યાં અમે હમણાં તો તમે રવિવારે જેવું ઘણા ટાઈમ થી એવું વિચારું છું કે સાંજે તમે સાવ નવરા જ હો છો. ખાલી 3-4 કલાકના જ લેક્ચર હોય રવિવારે. પણ સર કામ હોય હાથી ને. કાલે એવું જ વિચારતો હતો કે તમારું 3-4 કલાક આપણે ભેગા થઈ જાય કાલે. કઈ મારે કઈ કામ નથી. ના ના સર ના મેડમ ને અમારે ફરવા કામ લઈ છે, જવાના. સર. મંડે થઈ જાય. અમે તમને બીજી રિક્વેસ્ટ કરી હતી ને તમે ઉલટાનું અમને જ સામું કયો છો. લે સર કાલે મેડમ મારે ટાઈમ સ્પેન્ડ કરો. હું કરું જ છું બકા. બહુ ગજબ નો એમ. પછી છેલ્લે પાછું ઈ જ કે છે મને કે તારે કઈ લેક્ચર નથી. સર એમ કેજો કે આમ કરુણાનું જણવું થઈ ગયો. કઈક તો લેક્ચર કઈ કામ જ નથી કરતો એવું મને કેટલું સંભળાવતી જોઈએ એમને. કઈ કામ કરતો નથી. અમારી યારે વાત કરાવી દેજો આવું બોલે ને ત્યારે. એવું કે આમ થોડુંક આવે. સાચું માની મેડમ ને બોલાવો સર મેડમ ને સર બોલાવો. હવે તમે વાત નો ફેરવો કાલે કયો રજા ને. કાલ શેની રજા પણ સન્ડે ની. અમે તો નથી જવાના અમને ખબર હે સર. અઠવાડિયાનો. તમે તો કાલે નથી. હા તમે બીજાને કયો. આ મારો છોકરો કે છે કે આ લોકોને કે રજા રાખી દો ને મારા ભેગી ગેમ નું સેટિંગ કરી દો. વાહ આર્યન વાહ. હા એવું કરો. સર જવા એ આર્યન એપી ને સમજાવો. સર હવે એપી સર ને જેપી સર ને કહી દેજો તમે રજાનું. સર આર્યન આવડો નાનો છે તોય એની બુદ્ધિ કેટલી ના ચાલે છે સર. એ ભાવના ને સમજે લઈ. આર્યન સર ને કહી દે એપી જેપી ને. હા આર્યન અંકુર અંકલ ને જીગર અંકલ ને કરી દે ફોન. એને પટાવી લ્યો તો ઈ વાત કરશે ફોન કરી ભાઈ આ લોકોનો લેક્ચર ન રાખો. બાજુ બેવાડું સર ઘડી ગાલો. લાસ્ટ ટાઈમ ઓલા ફાઉન્ડેશન વાળા એમને લાસ્ટ ટાઈમ ફાઉન્ડેશન કેમેરો વાળા ઓન કરો.
લાસ્ટ સન્ડે ફાઉન્ડેશન વાળાએ કીધું હતું કે આપણે ફ્રી ફાયર રમશું, તો બધા વાળી દીધા એ રવિવારે. એટલે એ લોકોનું માથું ખાઈ ગયું, કેટલા વાગે મળવાનું, કેટલા વાગે. ગયો ક્યાં પણ સર આવું કઈ? એટલે ખૂટા હાલી ગયા એ લોકો. પછી છેલ્લે કંટાળીને એ લોકોએ રમવું જ પડ્યું એના ભેગું. એક જણી મેં તો રિજેક્ટ કરતો હતો ને રિક્વેસ્ટ, તો એક જણી મોકલા. તો એક જણી મોકલા જ કરતી હતી તને. ઓહ બાપા, આર્યન એક્સેપ્ટ કરી લીધી હોત તો. ના કરી તો સર કીધું તો બસ બીજી ગેમ ના. હા સર લેવું તમારી પાસે તમે કીધું તું ડેડા નતું કીધું, મમ્માએ કીધું તું કે ભાઈ હવે કેટલું રમી સાહેબ બોલ કર. તે કીધું હવે કે તમે આવ્યા હતા નીચે કઈક લેવા, ત્યારે તમે કીધું તો કેટલું રમી સાહેબ મૂકી દેવું કીધું. પછી મેં કીધું આ છેલ્લી ગેમ રમીને મૂકી દઉં. ઓકે બાળકો, પૂરા તમારા ગુણ આવે છે બાળકમાં. હજી મારા 100% નથી આવ્યા સાહેબ. મને એની ચિંતા જ ઈ જ થઈ રહી. હજી મોટો થાય પછી હું કરશે? આવી જશે સર, આવી જશે. મોરના ઈંડા ચીતરવા ના પડે સર. મારી જેમ આત્મનિર્ભર બનવું જોઈએ. બની જશે સર તમારાથી ડબલ થાય એવું લાગે. તો બાળકો, જો તમારા થિયોરીના લીખામાં ભાઈ આપણે 2-4 થિયોરી ડિસ્કસ કરી લઈએ અને પછી લાસ્ટ પોઈન્ટ આપણો છે એબીસી એનાલિસિસનો, કે એના ક્વેશ્ચન્સ 2-3 કરવાના છે. પછી આપણું ચેપ્ટર ઓફિશિયલી પૂરું થઈ જશે ભાઈ. બરાબર. તો 13 નંબરનો ક્વેશ્ચન છે. આ એક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માનો એક, કારણ કે આપણે ઓલરેડી મટીરિયલ લેવલ્સના ક્વેશ્ચન્સ ગણેલા છે. વિથ EOQ એક ક્વેશ્ચન્સ આપણે ગણ્યા છે, કે જ્યાં આપણે સમજાતા કે મેક્સિમમ લેવલ ગોતવા માટે ROQ જે છે, બરાબર, જે ROQ ની જરૂર પડે એ ROQ ની જગ્યાએ આપણે EOQ જે છે લઈ લેતા હતા. એવી ઇમ્પ્લાઇડ અઝમ્પશન સાથે કે કંપની EOQ મોડેલ ફોલો કરે છે અને જે EOQ આવશે એ જ કંપનીનું ROQ. એટલે ઓબ્વિયસલી રીઓર્ડર ક્વોન્ટિટી જે છે, નવો ઓર્ડર પ્લેસ કરવાની ક્વોન્ટિટી તરીકે આપણે EOQ ને રિપ્લેસ ત્યાં કરી નાખતા. બરાબર. હવે ઓબ્વિયસલી આપણને જે ક્વેશ્ચન પાસ્ટમાં પૂછાણો છે એ આ ક્વેશ્ચન છે કે લિસ્ટ some circumstances when EOQ may not be equal to ROQ. બરાબર. એટલે EOQ અને ROQ બે સેમ ન હોય એવા સર્કમસ્ટન્સીસ આપણે કહેવાના. તો એવા સર્કમસ્ટન્સીસ ક્યાં હોય? તો એવા સર્કમસ્ટન્સીસ હોય એક તો સિઝનલ અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ. તમે સિઝનલ પ્રોડક્ટમાં ડીલ કરો છો, જેમ કે હવે આપણે આ અત્યારે તો જો કે બહુ જોરદાર એવી ગરમી ચાલી રહી છે, પણ આના પછી મોન્સૂન આવશે અને તમે ઓબ્વિયસલી મોન્સૂનના અંદર તમે રેનકોટ કે તમે ઓબ્વિયસલી છત્રીના બિઝનેસમાં છો, તો જૂન, જુલાઈ, ઓગસ્ટ જે છે એ તમારા માટે પીક સિઝન હશે. ત્યારે ઓબ્વિયસલી તમારા પ્રોડક્ટની ડિમાન્ડ હાઈએસ્ટ લેવલ ઉપર હશે. તો ત્યારે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ પણ એના પીક લેવલ ઉપર હોય. તો ત્યાં તમે EOQ મોડેલ પ્રમાણે જોવા જાવ તો EOQ પ્રમાણે તો 5000 યુનિટ નો ઓર્ડર કરવાનો આવતો હોય, ઇક્વેશન પ્રમાણે કે કોઈ પણ બીજી રીતે. પણ સિઝનમાં 5000 યુનિટ નો ઓર્ડર પ્લેસ કરો તો એ કોઈ કાળે તમારી રિક્વાયરમેન્ટની સામે સેટિસ્ફાઈડ નહીં થઈ શકે. એટલે ત્યાં સિઝનમાં તમે જે ઓર્ડર પ્લેસ કરશો એ 5000 યુનિટ કરતા કેવો હશે? વધારે જશે. તો જો તમે સિઝનલ પ્રોડક્ટમાં ડીલ કરતા હો તો ઓબ્વિયસલી તમારું EOQ જે છે તમે બલ્ક પરચેસ કરશો, જે EOQ કરતા કેવું હશે? વધારે જશે. બરાબર. આ જ રીતે સેકન્ડ જે સિનારીઓ છે કે તમારી પાસે જે મટીરિયલની તમે વાત કરી રહ્યા છો ત્યાં સબસ્ટેન્શિયલ લીડ ટાઈમ ઇન્વોલ્વ થાય છે એના અંદર. ધેટ મીન્સ કે તમે ઓર્ડર પ્લેસ કરો અને ઓર્ડર મળે એ બે વચ્ચે બહુ મોટો ટાઈમ પીરિયડ ઇન્વોલ્વ થઈ રહ્યો. તો આજે EOQ પ્રમાણે તમારો આન્સર 5000 આવી ગયો,
બરાબર, પણ એ 5000 પૂરો થઈ જશે 10 દિવસમાં, જ્યારે નવો ઓર્ડર પ્લેસ કરશો એ મળે છે 20 દિવસ, તો તમે સ્ટોક આઉટ પોઝિશન ફેસ કરશો. તો જો લીડ ટાઈમ બહુ સબસ્ટેન્શિયલ હોય તો તમારે નવું ગુડ્સ એટલું મંગાવવું પડે કે જેથી કરી નવો ઓર્ડર પ્લેસ કરો ત્યાં સુધી ચાલે. બરાબર, તો ઓબ્વિયસલી ત્યાં તમારું ઈઓક્યુ અને આરઓક્યુ જે છે એ બે ઇક્વલ ન હોય. બરાબર, ક્વોન્ટિટી બેઝ ડિસ્કાઉન્ટ મળતું હોય, આપણે એ પણ ઓલરેડી કહ્યું છે. વિલ્સન ની ફોર્મ્યુલા ક્યાં અપ્લાય ન થાય તો કે જ્યાં ક્વોન્ટિટી બેઝ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ત્યાં વિલ્સન ની ફોર્મ્યુલા જે છે એ અપ્લાય થઈ શકશે નહીં. બરાબર, એટલે ત્યાં એવું બને કે ઈઓક્યુ પ્રમાણે તમે ઓર્ડર પ્લેસ કરો એના કરતા જો બલ્કમાં ઓર્ડર પ્લેસ કરી નાખો તો ભલે કદાચ તમારી કેરિંગ કોસ્ટ વધારે આવે પણ એની સામે પરચેસિંગ કોસ્ટ સબસ્ટેન્શિયલી નીચે વહી ગઈ હોય કે જ્યારે એનો સરવાળો કરો તો ઓવરઓલ કોસ્ટ જે છે એ ઓછી થાય. તો ઓબ્વિયસલી ક્વોન્ટિટી બેઝ ડિસ્કાઉન્ટ મળતું હોય તો એવા કેસમાં પણ ઈઓક્યુ અને આરઓક્યુ બે સેમ હોઈ શકે નહીં. બરાબર, મિનિમમ પરચેઝ રિક્વાયરમેન્ટ હોય, જે આ પાંચમું જે છે કે અમુક સપ્લાયર જે છે ને એ લોકો મોનોપોલી ધરાવતા હોય માર્કેટમાં, ને એ લોકોએ પહેલેથી એવું કીધું હોય કે અમારે ત્યાં ઓર્ડર પ્લેસ કરવાનો થાય ને તો 10,000 યુનિટ્સ અમે ટૂંકમાં લઈએ છીએ. 10,000 યુનિટ્સ થી ઓછા ઓર્ડર અમે એન્ટરટેન જ નથી કરતા. નાવ તમારું ઈઓક્યુ આવ્યું છે 5,000 યુનિટ્સ, બરાબર, પણ તમે 5,000 યુનિટ્સ નો ઓર્ડર પ્લેસ નહીં કરી શકો. શું કામ? કારણ કે સપ્લાયર પાસેથી ગુડ્સ મંગાવવું હોય તો મિનિમમ 10,000 યુનિટ્સ જ મંગાવવા પડશે. તો ત્યાં ઈઓક્યુ અને આરઓક્યુ બે સેમ હોઈ શકે નહીં. બરાબર, અને કોટા રિક્વાયરમેન્ટ આવે. બરાબર, જેમ કે આ ગવર્મેન્ટ્સ ના અંદર કે અત્યારે આપણે વેક્સિનેશન માં જોઈએ છીએ તો દરેક સ્ટેટ ને સેન્ટ્રલ ગવર્મેન્ટે કોટા અલોટ કરે. બરાબર, તો આજે માનો કે તમે જે પરચેસ કરી રહ્યા છો, બરાબર, એ તમારે એટલું તો પરચેસ કરવું જ પડશે જેટલો તમને કોટા આપવામાં આવ્યો છે. એટલે માનો કે સે ફોર એક્ઝામ્પલ તમારો કોટા છે 5,000 યુનિટ્સ અને તમારું ઈઓક્યુ આવે છે 2,000 યુનિટ્સ, બરાબર, પણ તમને કોટા અલોટ કર્યો છે 5,000 યુનિટ્સ નો, તો ઓર્ડર કેટલો કરવો પડશે? 5,000 યુનિટ્સ માટેનો કરવો જ પડશે. બરાબર, ઈ તમારે ફૂલફિલ કરવાનું થશે. તો જો કોટા રિક્વાયરમેન્ટ હોય તો એવા કેસમાં પણ ઈઓક્યુ અને આરઓક્યુ બે ઇક્વલ હોઈ શકે નહીં. અને પીક પ્રોડક્શન સીઝન જે આ વચ્ચે મેં મૂકી દીધું ઈ સમવોટ આ સિઝનલ અવેલેબિલિટી જેવું જ. બરાબર, કે જો એક સિઝનલ ઇન્ડસ્ટ્રીઝ હોય, જેમ કે આ ઓટોમોબાઈલ સેક્ટર જે છે તો એ એક સિઝનલ ઇન્ડસ્ટ્રીઝ, કે જ્વેલરી બિઝનેસ છે તો એ સિઝનલ ઇન્ડસ્ટ્રીઝ, તો ત્યાં ફેસ્ટિવલ સિઝન્સમાં પ્રોડક્ટની ડિમાન્ડ હાઈ જ હોવાની. બરાબર, તો ત્યાં ઈઓક્યુ મોડેલ ચાલે નહીં, કારણ કે ઈઓક્યુ કરતા આરઓક્યુ ત્યાં કેવું હોય? વધારે જશે. એ બે સેમ હોઈ શકે. તો આ ક્વેશ્ચન પાસ્ટમાં ઘણીવાર પૂછાણો છે બાળકો, એટલે આપણે ક્લાસરૂમના અંદર આને ડિસ્કસ પણ કરી લીધું કે ઈઓક્યુ મે નોટ બી ઇક્વલ ટુ આરઓક્યુ. બરાબર, આ પછી જે આપણે ટર્મ જે યાદ રાખવાની આવે એ છે યીલ્ડ રેશિયો, જેના પછીના ક્વેશ્ચનમાં છે. નાઉ યીલ્ડ રેશિયો નું બીજું નામ છે આઉટપુટ ઇનપુટ રેશિયો. બરાબર, તમે જનરલી પ્રોડક્શન પ્રોસેસમાં 100 કેજી નું ઇનપુટ કરશો રો મટીરીયલ નું, તો ફિનિશ્ડ ગુડ્સ તમને 100 કેજી નું નહીં મળે. ફિનિશ ગુડ્સ તમને 90 કેજી કે 85 કેજી નું જ મળશે. એમાં અમુક વેસ્ટ જશે ને જશે. આ જે રેશિયો તમે લ્યો ને, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરો, બરાબર, એને યીલ્ડ રેશિયો કહેવાય, કે તમારું રો મટીરીયલ તમને કેટલું યીલ્ડિંગ કરીને આપે છે. બરાબર, એટલે 100 કેજી ની સામે જો 90 કેજી નું આઉટપુટ મળતું હોય ને તો યીલ્ડ રેશિયો 90% નો થાય. જે કઈ રીતે મળે? આઉટપુટ ક્વોન્ટિટી ડિવાઇડેડ બાય ઇનપુટ ક્વોન્ટિટી થાય. બરાબર, યીલ્ડ રેશિયો ઉપરથી તમને ઈ ખબર પડે કે તમારું વેસ્ટેજ કેટલું. એટલે જો 90% નો યીલ્ડ રેશિયો હોય તો તમે કહી શકો કે 10% નું શું છે? વેસ્ટેજ છે, કે 10% નો તમને શું થાય છે? લોસ જે છે એ બેર કરવાનો આવે, તો એ યીલ્ડ રેશિયો તરીકે થાય. એની સામે ઉલટું છે ઇનપુટ આઉટપુટ રેશિયો. ઇનપુટ ની સામે આઉટપુટ કેટલું મળ્યું, એટલે અહીંયા આપણે ઇનપુટ ડિવાઇડેડ બાય આઉટપુટ કરીએ. એટલે કે ભાઈ 100 કેજી નું ઇનપુટ કર્યું ને આઉટપુટ તમને 90 કેજી નું મળ્યું, તો ઇનપુટ આઉટપુટ રેશિયો થાય 111.11%. ધેટ મીન્સ કે જો તમારે 100 કેજી નું આઉટપુટ જોતું હોય ને તો ઇનપુટ કેટલું કરવું પડે?
111.11% કરો. બરાબર. તો એ ઇનપુટ આઉટપુટ રેશિયો જે છે એ તમને આપશે. ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો તો આપણે સમજી લીધો છે. બરાબર. હવે એક ઇમ્પોર્ટન્ટ થિયરીનો ક્વેશ્ચન અત્યારે ડિસ્કશનમાં ભેગો લઈ લઈ. અત્યારે આ થિયરી ચાલુ જ કરી છે તો, અને એ છે ટ્રીટમેન્ટ ઓફ લોસીસ. આ એક ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બાળકો. બરાબર. કે જેના પૂછાવાના ચાન્સીસ જે છે એ સૌથી વધારે પૂછાવાના ચાન્સીસ જે છે એમાંના ક્વેશ્ચનમાં એ આવશે. બરાબર. અને એ તમને મળશે 31મો નંબરનો ક્વેશ્ચન. આપણા મટીરીયલ ના અંદર બુકમાં જે સ્ટોક લખ્યો છે અને ગોડાઉનમાં જે સ્ટોક પડ્યો છે ઈ બેનો ડિફરન્સ ને શોર્ટેજ અથવા તો લોસ કહેવાય. આ લોસ બે ટાઈપના હોય. એક નોર્મલ લોસ હોય અને એક એબનોર્મલ લોસ. નોર્મલ લોસ કે જે એક્સપેક્ટેડ છે, બરાબર, જે ઓબ્વિયસલી આપણા કંટ્રોલમાં નથી, જે અનઅવોઇડેબલ છે, બરાબર, જે રૂટીન છે, જે થશે જ. બેઝિકલી રો મટીરિયલ નો નેચર જ એવો છે કે એટલું વેસ્ટેજ થાય ને થાય. જેમ કે લિક્વિડ ફોર્મમાં તમે કોઈ વસ્તુ ગોડાઉનમાં રાખશો તો ઓબ્વિયસલી એમાંથી એર ઇવાપોરેશન થશે ને થશે. બરાબર છે. એમાં શ્રિંકેજ પણ થઈ શકે. બરાબર. આ નોર્મલ વસ્તુ. નોર્મલ લોસ નું એસ્ટિમેશન પોસિબલ છે. જેમ કે આજે હું કોકોનટ પરચેસ કરું છું અને કોકોનટ માંથી કોકોનટ ઓઇલ બનાવું છું, તો આજે કોકોનટ મેં 5000 ટન પરચેસ કર્યું છે. તેની પહેલી પ્રોસેસ ક્રશિંગ ની જ્યારે આવે ને તો ત્યારે કોકોનટ ની છાલ જે છે એ કાઢવી પડે અને અંદરથી ટોપરું લેવું. તો જે ક્વોન્ટિટી હતી ને, જે વેઇટમાં ક્વોન્ટિટી હતી એ ઓલમોસ્ટ અડધી થઈ જાય. જ્યારે ટોપરું કાઢું ને એમાંથી અને ટોપરાનું જો વેઇંગ કરું ને હું, તો ઈ ઓલું 5000 ટન હોય તો ટોપરું એમાંથી 2500 ટન જ મળે. છાલ ને બધું નીકળી જાય. આ લોસ થયો કહેવાય. અને આ લોસ નોર્મલ લોસ. આ બેઝિક નેચર છે રો મટીરિયલ નો, કે આટલું તો ગુમાવવાનું આવશે. બરાબર. જે રૂટીન છે, એક્સપેક્ટેડ છે, એટલે જ એને રેગ્યુલર કોસ્ટ તરીકે તમારે ટ્રીટ કરવાનો આવે. જે પણ નોર્મલ હોય ને એ રેગ્યુલર કોસ્ટ જ કહેવાય. જેને તમે બે રીતે ટ્રીટ કરી શકો છો. આઈધર તમારા મટીરિયલની કોસ્ટને તમે શું કરી નાખો, ઇન્ફ્લેટ કરી દો, ઓર ઇટ ઇઝ ટ્રીટેડ એઝ પ્રોડક્શન ઓવરહેડ્સ. જેમ કે આજે મેં 100 કેજી પરચેસ કર્યા છે 10 રૂપિયાના ભાવે, તો કોસ્ટ કેટલા રૂપિયાની થઈ? 1000 રૂપિયાની. આ 100 માંથી 10% નોર્મલ લોસ છે, તો મને મળશે કેટલા? તો કે 90 કેજી યુઝ કરવા માટે મળશે. તો 1000 રૂપિયાને 100 કેજી થી ડિવાઈડ કરવાની જગ્યાએ 1000 રૂપિયાને ડિવાઈડ જ શેનાથી કરીશું? 90 કેજી. એટલે મારી કોસ્ટ 10 રૂપિયા નહીં આવે, મારી કોસ્ટ કેટલી આવશે? 11.11. મેં મારા મટીરિયલની કોસ્ટ જ શું કરી નાખી? ઇન્ફ્લેટ કરી. બરાબર. ઓર હું 1000 રૂપિયાના બે ભાગ પાડી દઈશ. 10 કેજી નો લોસ થઈ રહ્યો છે તો 100 રૂપિયા જે છે એને પ્રોડક્શન ઓવરહેડ્સ, રો મટીરિયલ કોસ્ટમાંથી કાઢી અને એને ક્યાં લઈ જઈશું? પ્રોડક્શન ઓવરહેડ્સ ખાતે. બરાબર. ઓવર એન્ડ અબાવ જે નોર્મલ લોસ થાય છે એને એબનોર્મલ લોસ કહેવાય, જે બિયોન્ડ એક્સપેક્ટેશન હોય, જેના વિશે આપણે વિચાર્યું નહોતું, જે આપણી ભૂલોના લીધે થયું છે, જેનું કોઈ પ્લાનિંગ ન થઈ શકે, એનું એસ્ટિમેશન પોસિબલ નથી. જેમ કે નોર્મલી તમારા ગુડ્સમાં 10% નો લોસ આવે છે, પણ આ વખતે 100 યુનિટ ઇનપુટ કર્યા ને તો આઉટપુટ તરીકે 85 યુનિટ જ મળ્યા. તો જે આ વધારાના 5 યુનિટનો જે લોસ થયો છે ને એ એબનોર્મલ છે. બરાબર. જે લોસ તરીકે ટ્રીટ કરવું જોઈએ. અને મેં ફર્સ્ટ ચેપ્ટરમાં તમને શીખવાડ્યું હતું કે કોઈ પણ ટર્મની આગળ એબનોર્મલ વસ્તુ આવે ને તો એ પ્રોફિટની સામે ચાર્જ થાય. ઇટ ઇઝ ડેબિટેડ ટુ કોસ્ટિંગ P&L અકાઉન્ટ. એ કોસ્ટનો પાર્ટ બને નહીં. બધાને ક્લિયર બાળકો? યસ સર. બરાબર. યસ તમને હું હોમવર્ક આપી રહ્યો છું બાળકો. તમારે જે છે ક્વેશ્ચન નંબર, જે આપણે આજે આ 3 ક્વેશ્ચન ભણ્યા ને, ક્વેશ્ચન નંબર 13, લીસ્ટ સર્કમસ્ટન્સીસ when EOQ may not be equal to ROQ, આ તમારા બુકમાં આન્સર આનો લખવાનો છે.
પછી yield રેશિયો વિશે લખવાનું છે, ઇનપુટ આઉટપુટ રેશિયો વિશે નહીં, yield રેશિયો. અને ત્રીજું લખવાનું છે ટ્રીટમેન્ટ ઓફ લોસીસ, કે જે આ 31 નંબરનો ક્વેશ્ચન છે. બરાબર. આ હોમવર્ક છે બાળકો તમારું, કે જે તમારે થિયોરીના ક્વેશ્ચન જે છે હા સર. accept થશે. બરાબર છે બાળકો? બરોબર. હા સર. યસ સર. તો બાળકો આપણે યસ સર. યસ સર. આપણા નેક્સ્ટ લેક્ચરમાં પૂરી ટ્રાય કરશું કે આ ચેપ્ટર આપણે પૂરું કરી શકીએ. એટલે હવે તમારા બધા પાસે એક સ્ટડી મોડ્યુલ આવી ગયું છે ને હવે હું જે છે ટાઈમ પાસ નથી કરી રહ્યો ભાઈ. એક જે મેં પેલા મને એવું હતું કે આપણે ક્વેશ્ચન બધાય સાથે કરીશું, પણ હવે જે રીતનો ટાઈમ આપણી પાસે જઈ રહ્યો છે, જાબિયાએ જે પોઈન્ટ આઉટ કર્યું સિરિયસ નોટ ઉપર, બરાબર, તો એ પણ હું તમારી પાસે જ એક્સપેક્ટ કરી રહ્યો છું કે તમે આ ક્વેશ્ચન જે છે, જે હું તમને બતાવું છું કયો ક્વેશ્ચન, આ એક બહુ જ કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન છે, બહુ જ સારામાં સારા ક્વેશ્ચન માનો એક તમારા સ્ટડી મોડ્યુલમાં તમને આપ્યો છે બાળકો. આ GRN વાળો, based on above data you are required to calculate. આરવ ઇલેક્ટ્રોનિક્સ વાળો છે, ઇલુસ્ટ્રેશન નંબર કેટલું ઈ મને આમાં મેં લખ્યું નથી, પણ તમને સ્ટડી મોડ્યુલમાંથી મળી જશે. આપણે મટીરીયલ લેવલ્સ ગણીને દેવાના છે, સ્ટોર લેજરે બનાવવાનું છે, બરાબર, ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો ગોતીને દેવાનો છે. એટલે આ એક બહુ જોરદાર કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન છે કે જેમાં તમે એક જ ક્વેશ્ચન માંથી, આ ક્વેશ્ચન છે આખું અને આ એનું સોલ્યુશન છે, એક જ ક્વેશ્ચન માંથી તમે ઘણી બધી વસ્તુઓ રિવાઇઝ કરી શકો છો. બરાબર, સ્ટોર લેજરે બનાવીને દેવાનું, લેવલ્સે ગોતીને દેવાના છે, ટર્નઓવર રેશિયો પણ ગણીને દેવાનો છે. બરાબર, આ બધી વસ્તુ એક જ ક્વેશ્ચન માંથી કરવાની થાય છે. તો આ ક્વેશ્ચન પણ હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું. તમને જો ન સમજાય કે ન આવડે તો મને પૂછી લેજો બાળકો, આન્સર એમાં છે જ. હા સર. બરાબર. તો હવે કાલે જ્યારે મળશું, કાલે ઓબ્વિયસલી એક જ લેક્ચર હશે, ઓબ્વિયસલી આપણો સન્ડે છે તો, સિવાય કે બે લેક્ચર અઠે ગઠે આવી ગયા તો અલગ વસ્તુ છે. તો કાલે બેંકનું ફાઇનલ અકાઉન્ટ જ કરીશું. પણ મંડે આપણે હવે જે છેલ્લો ટોપિક છે, જો અહીંયા સુધીના તો આપણે ક્વેશ્ચન કર્યા હતા, આ સ્ટોક આઉટે લઈ લીધું, બરાબર. એટલે હવે જો લાસ્ટ ક્વેશ્ચન છે એબીસી એનાલિસિસ. બરાબર, તમારા લીથામાં કેટલા ક્વેશ્ચન બાકી છે? એક તો આ ક્વેશ્ચન બાકી હશે 22માં, પણ એક વચ્ચે એકાદો ક્વેશ્ચન રહી ગયો છે મારાથી, જે હું તમને કહું કયો રહી ગયો છે, જે પણ આપણે ગણીને બહુ સારો ક્વેશ્ચન છે એટલે ગણવો જ પડશે. આ ક્વેશ્ચન નંબર 3 આપણે નથી કર્યો, બરાબર? હા 3 અને 22 બે બાકી. તો આપણે આ બે વસ્તુ જે છે એ લઈશું બાળકો. તો આવજો બધા બાળકો, ભાઈ બાય બાય, ટાટા, સી યુ. જો સર આવજો. સર એક ક્વેશ્ચન હતો. બોલ બોલ. સર આપણે કામ કર્યું હતું ને એમાં તમે શોર્ટેજ વાળું તમે ઈસ્યુમાં લખાવેલું હતું, એનું કઈ કારણ હતું એ નથી આવડતું. એને ઓવરહેડ્સ તરીકે, જો હમણાં તને થિયોરીમાં મેં સમજાવ્યું કે હા મટીરીયલ લોસ છે ઓવરહેડ્સ તરીકે ટ્રીટ કરતો, રો મટીરીયલ માંથી તો એટલા ઓછા કરવા પડે, હા એટલે હા આપણે એની કોસ્ટ ગણી. નહીં તો ઓવરહેડ્સ તરીકે ટ્રીટ ન કર્યું હોત તો કોસ્ટ ને ઇન્ક્લુડ કરવી પડત. તો જે પ્રાઇસિંગ જે છે, જે રૂપિયાનું પ્રાઇસિંગ જે કરીએ હા તો એને આપણે વધારી દેવું. થી ડિવાઈડ કરવાના આવે. એની જગ્યાએ ત્યાં ક્વેશ્ચનમાં કીધું હતું કે ઓવરહેડ્સ તરીકે ટ્રીટ કરવાનું, એટલે આપણે એને ઇશ્યુની કોલમમાં એટલે જ લખી નાખ્યું. ઓકે ડન સર. આવજો બધા બાળકો. બાય સર. આવજો સર, આવજો. આવજો આવજો. હા જો
આવજો સર. આવજે બકા.